65 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. તાજેતરમાં અમદાવાદની એક શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થી દ્વારા સાથી વિદ્યાર્થીની સામાન્ય બોલચાલીમાં છરીના ઘા માર્યા હતા, જેમાં ઘાયલ વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું હતું. સવાલ એ છે કે બાળકો આટલા બધા હિંસક શા માટે થવા લાગ્યા છે? શું તેમની આસપાસના વિસ્તારમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? શું ટીવી, મોબાઈલમાં આવતી વિવિધ ઓટીટી ચેનલમાં આવતી વિવિધ વેબ સિરીઝમાં દર્શાવાતા હિંસક દ્રશ્યોને લીધે બાળકનું મગજ આવી હિંસા તરફ વળી રહ્યું છે, કે પછી હવે જતું કરવાની ભાવના વિસરી ગઈ છે? વિવિધ ઓટીટી ચેનલમાં આવતી મિર્ઝાપુર, સેક્રેડ ગેમ્સ, રાણા નાયડુ જેવી વેબ સિરીઝમાં જે રીતે હિંસા બતાવાઈ રહી છે, તેને કારણે 13-14 વર્ષની કુમળી વયના બાળકોના માનસપટ પર તેની ગંભીર અસર થવા લાગી છે. જે રીતે વેબ સિરીઝમાં બંદૂક તથા છરીનો ઉપયોગ બતાવાય છે, તેને જોઈને આ બાળકો પણ હિંસા કરતા ખચકાતા નથી. એ તો સારું છે કે ભારતમાં પશ્ચિમી દેશોની જેમ હથિયાર રાખવાની છૂટ નથી, નહીંતર અહીં પણ દરેક માતા-પિતાને ચિંતા રહે કે તેમનું બાળક શાળાએથી ઘરે સહી સલામત પાછું આવશે કે નહીં. ભારત સરકારે જે રીતે ફિલ્મો માટે સેન્સરશિપ રાખી છે, તેવી જ રીતે વિવિધ ઓટીટી ચેનલ ઉપર પણ સેન્સરશિપ લાદવી જોઈએ, જેથી તેમાં બતાવાતી હિંસા, ગાળો તેમજ અમુક પ્રકારના દ્રશ્યો ઉપર નિયંત્રણ લાદી શકાય અને બાળકોના કુમળા માનસને હિંસાના વમળમાંથી બચાવી શકાય. ફકરો. સુનિયોજિત સવાર માટે માત્ર 30 મિનિટ સાવધાન થઈ જાઓ. સવારની 60 મિનિટ આગામી 23 કલાક માટે ટોનિક બની શકે છે. સૂર્યોદયની સાથે જાગો. 60 મિનિટ 5 બાબતો પર કામ કરો. પંચામૃત પીને જુઓ. 60 મિનિટ શરીર, મન, આત્મા, બુદ્ધિ અને હૃદય આ પાંચે પર સારી રીતે કામ કરી લો. શરીર દ્વારા કસરત કરો અને સૌથી મોટો પડકાર પલંગ છોડવાનો છે. બીજું, મને મૌન દ્વારા સાધો. જાગ્યા પછી 1 કલાક પછી જેટલું ઓછું બોલો એટલું સારું. આત્મા સુધી જવા માટે ધ્યાન અત્યંત જરૂરી છે. સ્ટોપ.